આ પાઠમાં એક જગુભાઈ નામ છે અને એ વ્યવસાય શું કરે છે? ખેતી કરે છે. તો જે ખેતી કરે એને શું કહેવાય? ખેડૂત. શું કહેવાય? ખેડૂત. સરસ. તો એમને એક એવો ગુણ કે ચોખ્ખાઈમાં ખૂબ માને, અન્નનો બગાડ થવા દે નહીં. આપણે બી જરૂરી છે જ્યારે આપણે જમવા બેસીએ તો આપણી થાળીમાં જે બી પીરસાયું હોય એ પહેલા આપણે ભગવાનને યાદ કરવા અને પછી આપણે જમવાનું શરૂ કરવું કે હે ભગવાન, તે મને આજે તે જમવાનું આપ્યું છે. ઘણા લોકો એવા છે કે એમને જમવાનું પણ મળતું નથી, જ્યારે આપણે નસીબદાર છીએ કે આપણને સવાર સાંજ બંને ટાઈમ જમવાનું ભરપેટ મળે છે. એટલે આપણે અન્નનો બગાડ કરવાનો નહીં. થાળીમાં આપણને જે પીરસાયું હોય એ આપણે જમી લેવાનું, અન્નનો બગાડ કરવો નહીં. તો એ અન્નનો બગાડ ના થાય એના પણ ખૂબ આગ્રહી હતા. પછી એમના ખેતરની આજુબાજુ અથવા એમના ઘરની આજુબાજુ કોઈ ગંદકી કરે એ એમને